નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું આગળના મુખ્ય સમાચાર। મહિલા મહાવિદ્યાલય વડોદરાના સમાજશાસ્ત્ર વિભાગ માંટાઈબા ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો। મહિલા મહાવિદ્યાલય વડોદરા માંગ અભ્યાસ કરતી ટીવાય બેની વિદ્યાર્થીનીઓ માટે કોલેજના સમાજશાસ્ત્ર વિભાગમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરી હતી। આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશી સાહેબ તેમજ કોલેજના સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી અને ઇતિહાસ વિભાગમાંથી આમંત્રિત અધ્યાપકોનું વિદ્યાર્થીનીઓએ પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત કર્યું હતું। સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. હસમુખભાઈ, અધ્યાપક ડોક્ટર મહેશ ચૌહાણ, ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડોક્ટર હિરલ પટેલ અને વર્ષાબેન પંડ્યા, હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર ધનવિદ્યાબેન પટેલ અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર અમિતભાઈ માછીએ ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલી વિદ્યાર્થીનીઓને પોતાના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ પોતાના કોલેજ કાળની યાદો તાજી કરી હતી। કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પ્રદીપ જોશીએ વિદ્યાર્થીનીઓને તેમના ભાવિ જીવન વિશે શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ જ્યારે પણ કોઈ માર્ગદર્શનની જરૂર પડે તો કોલેજના અધ્યાપકો હંમેશા તેમને મદદરૂપ બનશે તેમ જણાવ્યું હતું। સમગ્ર કાર્યનું સફળ સંચાલન કોલેજની વિદ્યાર્થી ધરતી ભટ્ટે કર્યું હતું। પ્રાચી ભટ્ટે આભાર વિધિ કરી હતી। ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ સમૂહ ફોટો પાડવામાં આવ્યો હતો। આ પ્રસંગે કોલેજમાં સમૂહમાં ભોજન કર્યું હતું। આ સફળ કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર હસમુખ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।